અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। શારદાબેન હોસ્પિટલમાં દર્દીના સગાએ હોબાળો મચાવ્યો। ડોક્ટરની ગંભીર બેદરકારીથી દર્દીનું મોત થયાનો આક્ષેપ। દર્દીના પેટમાં ગેસની સમસ્યા હોવાનું સ્વજનોએ કહ્યું। ત્યારે શુક્રવારે દાખલ કરાયેલા દર્દીનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। પૂછ્યા વગર જ ઓપરેશન કરી દીધાનો પરિવારનો આક્ષેપ। ઓપરેશન બાદ દર્દીનું મોત થતા પરિવારમાં આક્રંદ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા માનસી પાસેથી। માનસી, અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। પ્રસૂતાનું ડિલિવરી બાદ મોત થયું હતું અને હવે ફરી એકવાર દર્દી છે તે પેટમાં સમસ્યા હોવાને કારણે હોસ્પિટલમાં એડમિટ થયો હતો, પરંતુ તેને પૂછ્યા વગર ઓપરેશન કરી દેવામાં આવ્યું અને તેનું પણ મોત નિપજ્યું। ચોક્કસથી ભાવિશા આ પ્રથમ વખત નહીં બન્યું, પરંતુ ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે આ છેલ્લા એક અઠવાડિયામાં આવા એક નહીં પરંતુ આ બીજો કિસ્સો આવ્યો છે કે તમામ જે દર્દીઓના સગા છે તેમને આક્ષેપ કર્યા હોય હોસ્પિટલની સામે। તમામ આપણી સાથે લગભગ અહીંયા 150 થી 200 લોકોનું જે ટોળું છે તે અહીંયા ભેગું થયું છે અને દરેક ન્યાયની માંગ કરી રહ્યા છે, કારણ કે તેમનું કહેવું છે કે વધુ એક ડોક્ટરની બેદરકારીના કારણે તેમના જે સ્વજન છે તેમનું મોત થઈ ગયું છે અને દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા હોસ્પિટલ પરિષદમાં હોબાળો કર્યો છે। કેટલાક સગા છે દર્દીના, તેમની સાથે જ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। આપનું નામ? મારું જયસિંહ જસરાજ સોલંકી। શું કહેશો કે હોસ્પિટલની સામે પણ તમે આક્ષેપ કર્યો, શું આક્ષેપ છે? એમને પરમ દિવસે એડમિટ કર્યા છે। પરમ દિવસે રાતે નાઇટમાં જ લઈ ગયા ને, બરોબર। રાતે એમની મિસેસે કીધું, બરોબર, કે મારો પરિવાર હજી હાજર નથી, મારો ઘરનો મેન્સ તો મારા સસરા જેમ કે એ જે આવે પછી એના પછી એમને ખબર બી નથી કે દાખલ બી કર્યા છે। દાખલ માટે એમને કીધું કે મારા પરિવાર આવી જાય પછી અમે દાખલ બી કરીશું। એમને ગમે એમ કરીને 5મા માળેથી લઈ ગયા। એમને સાયન્સ કે એમને કંઈ ખબર નહીં પડતી તો એમને અંગૂઠા અપાઈ દીધા, પછી ડાયરેક્ટ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા। જ્યારે વ્યક્તિ ના પાડે છે કે અમને હજી કંઈ જાણ નથી તો તમે ઓપરેશન કઈ રીતે કરો છો, એના અંગૂઠા એના કીધા વગર એના અંગૂઠા બી લઈ લીધા, એને સમજાયા વગર। એમને કોઈ સમજ બી નહીં પાડી કે એમને શું તકલીફ છે, શું નહીં, શું કરવું પડશે, શું નહીં કરવું પડે, એમને કોઈ સમજાયા વગર એમને ડાયરેક્ટ અંદર લઈ દીધા અને સીધી પછી ડાયરેક્ટ બોડી આપી દીધી, બરાબર। બોડી આપી દીધી, એના પછી કહે છે કે અમારે ફાઇલ નથી, ફાઇલ ખોવાઈ ગઈ। ફાઇલ કેવી રીતે ખોવાઈ જાય? પછી ડોક્ટરની આ મેન દરકાર, ફાઇલ ખોવાઈ જાય, જે ફાઇલમાં બધું લખેલું હોય એ કઈ રીતે ખોવાઈ જાય? બિલકુલથી આપણી સાથે જે મૃતક છે તેમના ધર્મપત્ની છે, તેમનું ખૂબ જ અસહનીય, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મારા ઘરવાળાને સારું હતું, ખાલી પેટમાં ગેસ હતો તો મેં દવા માંગતા હતા કે દવા લખીને આપી દો। એ કે ના, દવા લખીને તો 10 મિનિટમાં એ મરી જશે, એમના ઓપરેશનની જરૂરત છે, અમને કરવું પડશે। મેં ના પાડ્યો, અમને જબરદસ્તી કીધું કે અંગૂઠા આપો। મેં કીધું શેનો અંગૂઠો હતો? કે સોપડી લેવા માટે, તમે સોપડી લઈ આવો એનો અંગૂઠો। મને ખબર પડી ને અંગૂઠો અપાયો, સોનોગ્રાફી, પેલું ખૂન લેબોરેટરી, એ બધું એ સાહેબે જ કીધું, મને ના બોલાવી, મને જૂઠું બોલીને 2 અંગૂઠા આપી। જાતે દોડીને એક્સરા સોનોગ્રાફી જાતે કરીને એ પોતે સોનોગ્રાફી એક્સરા લઈને ને સીધા ઓપરેશન થિયેટરમાં જતા રહ્યા। મને ના પાડતા મેં બહુ ખકડાયો દરવાજો, કોઈ નતું સાહેબ। મારા 5 છોકરા નીચે બેઠા હતા, હું ઉપર રડતી હતી। ના પાડતા મારા ઘરવાળા ના પાડ્યો, એમને 5-6 જણા ડોક્ટર થઈને એમને દબાઈ દીધા। જબરદસ્તી એનો હાથનો અંગૂઠો પકડીને અંગૂઠો લઈ લીધો, તો મારો બી અંગૂઠો લઈ લીધો। અને પછી કે મૂકી મારા સગાવાળા આવે, મારા દેવર દેવરાણી 5-6 કલાક સુધી એમને ફાડી છીણીને બહાર મૂક્યા। અને પછી મારા દેવરને કહે એમના સગા કોણ છે, અહીં ચેન કરો, એવી રીતે કીધું। પછી મારા દેવર કીધું હું એમના નાનો ભાઈ છું, એ બોલતા હતા। પછી અમને બહાર કાઢ્યા। ખબર થયું મારા સાસુ આવી ગયા, મારા સાસુ વાત કરવા માંગતા હતા, અમને 2 કલાક સુધી બહાર કાઢી નાખ્યા કે કોઈ વાતો ના કરો, એ બહુ સિરિયસ છે, એમને સવાજ ચડ્યો છે। મેં કીધું અત્યારે હારા હતા, એ ગોળે જેમ કેમ કરે છે, એમનું મગજ ફરી ગયો કેમ સાહેબ? તો શું કે ના, એમને તો હે ને 100 ડિગ્રી તાવ સરી ગયો એટલે ગોળે જેમ કરે છે। મેં કે અત્યાર તો નતો, એવી રીતે કેવી રીતે સર્યો અમને? તો કે ના, એ તો ઇન્જેક્શન મૂક્યો સારું થઈ જશે, પણ બહુ આમ કરતા હતા, હાથ પગ બાંધી નાખ્યા હતા। કશું પાણી વાણી હાલવાનું ના પાડ્યો, કશું કોઈ પ્રોબ્લેમ નહીં, એ બધું જૂઠું બોલે છે। કોઈ પાણી પીધું નથી, કશું કીધું નથી, હાથ પગ બાંધી નાખ્યા। હું બી પાણી વગર 5 દિવસથી તરસું છું। એ બહુ હેલા, એક બધા મારા જોડે ઉસીના લઈને પૈસા આવ્યા હતા, રિપોર્ટ
એ પટ્ટા પટ્ટી બધું મેં પૈસાથી સાહેબ લાવ્યું, મારા જોરાથી 2-3 હજાર. પછી કે એ બધું કરીને 2 કલાક સુધી અમાન બહાર રાખ્યા. હારા હતા તો અમાન વાત કરવા ના આલી. પછી એમને સવાલ જરૂર શું કીધું ખબર નહીં, પડદા આડા મૂકીને 2 કલાક સુધી ઓપરેશન. પછી બી 2 કલાક સુધી શું કીધું, 5-6 જણા ડાક્ટર ઉપર પડીને પછી અમાન કીધું કે જાઓ અમે અત્યારે તમે વાત કરો, તે બોલી શકતા નતા. પછી શું કે એમનો મૃતદેહ ક્યારે સ્વીકારવામાં આવશે, કારણ કે સ્વીકારવાની આપ ના પાડી રહ્યા છો? હા, અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે? એ મારા જવાબ જોવે. મારા જિંદગી પણ મને કમાઈને કોણ આવશે, મારા છોકરા એ જવાબ મારા જોવે છે. હા, મારા જવાબ જો, મારા ના જમીન, મારા ના ઘર, મારા ઘર વાળો ખાલી કમાઈને મોટા કરતા હતા. મારા છોકરા મારા કશું નહીં બેન ને, મારા કોઈ પરું કશું નહીં. મેં મજૂરી કરીને ખાલી પેટ ભરતા. મારા બી સીઝર કરેલો, હું કામ જેવી નહીં હું, મારા બી ઓપરેશન છે. હું ક્યાં જશું? 5 છોકરાને કેવી રીતે મોટા કરો? મારા જિંદગી ભર એનો મારા જવાબ જોઈને હું અહીંયા જ મરી જશે, મારે બીજું કોઈ નહીં જતું. બિલકુલથી દ્રશ્યો બતાવીશ કે અહીંના ખાસ કરીને પરિવારજનો છે, તેમના બાળકો પણ છે. ખાસ કરીને જે દર્દી છે તેમને પેટમાં ગેસની સમસ્યા હતી અને તેને જ લઈને શુક્રવારે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને પરિવારજનોનો આક્ષેપ છે કે દર્દીની સારવાર દરમિયાન તેમની યોગ્ય મંજૂરી લીધા વગર ઓપરેશન કરી દેવામાં આવ્યું છે અને ઓપરેશન બાદ જ દર્દીની જે તબિયત છે તે વધુ બગડી હતી અને અંતે આજે દર્દીનું મોત થઈ ચૂક્યું છે. મહત્વનું છે કે તમામ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે અને હોસ્પિટલ પરિષદમાં લગભગ 150 થી 200 જેટલા જે સગાઓ છે તે ડોક્ટરો અને હોસ્પિટલ તંત્ર પર બેદરકારીના આક્ષેપો કર્યા છે અને પરિવારજનો પણ કહી રહ્યા છે કે યોગ્ય સારવાર અને દેખરેખના અભાવે દર્દીનું મોત થયું છે. અને ઘટનાની કહી શકાય કે જ્યાં સુધી તેમને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમના જે સગા છે તેમનું મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવો આક્ષેપ પરિવારજનો કહી રહ્યા છે અને ન્યાયની માંગ સાથે હોસ્પિટલ પરિષદમાં તમામ લોકોનું ટોળું ભેગું થયું છે. જી બિલકુલ માનસી, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.